દેખાય છે અમારી પાછળની તુવેર, આ ઓલી તુવેર છે સ્કાયલોન માલાબાર, કરી દે ખેડૂતને માલામાલ. તો હંધાય ખેડૂત મિત્રોને અમારા રામ રામ. હું પ્રીત પટેલ, એગ્રી એક્સપર્ટ. આજે આપણે વાત કરવાના છે પાછી સ્કાયલોન માલાબાર વિશે, કે જેમના સાહેબ આપણી જોડે છે. સાહેબનું નામ છે રામભાઈ. તો આ છે રામભાઈ કે જે સ્કાયલોન સીડ્સ માંથી આવે છે. તો આપણે સ્કાયલોન સીડ્સ ની વધુ માહિતી રામભાઈ પાસેથી જ લઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે અહીંયા ઉપસ્થિત આપણે માલાબાર સ્કાયલોન સીડ્સની તુવેર છે જે ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ. મનોહરભાઈની ફિલ્ડ છે, આપણે ધારી ગામની બાજુમાં છે. આપ જોઈ શકો છો કે અન્ય વેરાયટી કરતાં આ વેરાયટીમાં શું શું ફરક છે. જેમ કે આપણે ફ્લાલ જોઈ શકો છો, અંદર ફ્લાવરિંગ જોઈ શકો છો, એની ફૂડ જોઈ શકો છો, સિંગો જોઈ શકો છો. અન્ય વેરાયટીઓ કરતાં આપણે આમાં ઘણી બધી ખાસિયત તમારી નજર સમક્ષ દેખાઈ રહી છે. તો આપણે લાસ્ટ સુધી આમાં ઉત્પાદનમાં પણ ફરક દેખાય છે. આપણે અહીંયા ખેડૂત મિત્ર પણ છે, એમની જોડે પણ ચર્ચા કરીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે આજે ફાર્મર જોડે જ ઉપસ્થિત છીએ. અહીંયા શું નામ છે કાકા તમારું? મનહરભાઈ લાલજીભાઈ ભાસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર તમારો? 997292 ઓકે, તો તમે આજે તુવેરનું જે માલાબાર વાવેલી છે, તો તમને શું લાગ્યું ને અત્યાર સુધીમાં તમે શું શું આમની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે? જો આ માલાબાર તુવેર મેં વાવી છે, એમ કે મેં મારી જિંદગીમાં આગળ બીજી કોઈ તુવેર વાવી નથી, પણ બીજાની ઘણી જોયેલી હોય, પણ બધી વેરાયટી કરતા અત્યારે મને મારી વેરાયટી આ માલાબાર તુવેર સારી લાગે છે. અને ઉત્પાદન પણ સારું આવશે. ટ્રીટમેન્ટમાં તો મેં આમાં વાવણી વખતે ડીએપી ખાતર આપ્યું હતું, ત્યાર પછી કોઈ જાતનું ખાતર આપ્યું નથી. કોઈ ખાતર આપ્યું નથી. અને અત્યારે મેં ઈયળનો એક સ્પ્રે, કોરાઝોનનો સ્પ્રે કરેલો છે. બરાબર. અને હવે બીજો સ્પ્રે ની કદાચ જરૂર પડશે તો એકાદ સ્પ્રે કરવો પડશે ઈયળ માટે. બીજો કોઈ મેં સ્પ્રે કર્યો નથી. ઓકે, તો તમે આ માલાબાર વાવી છે, તો તમે આનાથી સંતોષ છો? સંતોષ. અન્ય ખેડૂતને ભલામણ કરવી હોય કે આ તુવેર વાવવા જેવી છે તો વાવી શકાય. તો વાવી શકાય, સારી વેરાયટી છે. ધન્યવાદ. સ્કાયલોન તુવેરની માહિતી રામ સાહેબે તો આપી જ દીધી, અને બાકી હતું તો ખેડૂતે કહી દીધું કે સ્કાયલોન તુવેર મારે હારામાં હારી થઈ હતી. અને મેં પહેલાંય કહ્યું હતું ને, હજી કહું છું કે સ્કાયલોન તુવેર વાવી દો અને થઈ જાવ માલામાલ માલામાલ માલામાલ.